નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તસ્કરો હવે સક્રિય થયા. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો વડોદરા શહેરના સિટી વિસ્તાર એટલે કે પ્રતાપનગર વિસ્તારમાં આવેલું જે બાવળી કુંભારવાડા છે ત્યાં એક ચોરીનો બનાવ બન્યો છે. 15 લાખથી વધુનો ચોરીનો બનાવ બન્યો છે. આપ જોઈ શકો છો, પરિવાર ગત રાત્રે બહાર અન્ય ઘરે ગયું હતું ત્યારે આ તસ્કરો તેનો લાભ લઈ તેનો અહીંયા ચોરી કરી છે. 15 લાખથી વધુનો જે સોના ચાંદીના ઘરેના છે તે લઈ અહીંથી પલાયન થાય છે. જે પ્રકારે આપ જોઈ શકો છો, આ તાળું છે એ તાળું તોડીને ઘરની અંદર તેઓ પ્રવેશ્યા હતા. ઘરના અંદરના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે આ ચોરો છે હવે બેફામ રીતે સક્રિય થયા છે. પોલીસને સીધો પડકાર આપી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તસ્કરો છે એ તસ્કરો આ પ્રકારે આ ઘટનાને અંજામ આપી રહ્યા છે. આપ જોઈ શકો છો, પરિવાર ગતરોજ અન્ય ઘરે ગયું હતું ત્યારે આ તસ્કરો તેનો લાભ લઈ આ ચોરી કરીને સીધા પલાયન થયા છે. જે પ્રકારે ચોરો હવે બેફામ રીતે સક્રિય થયા છે. પોલીસને સીધો પડકાર આપી રહ્યા છે. નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. સોના ચાંદીના દાગીના સહિત 15 લાખથી વધુનો રોકડ રકમ લઈને અહીંથી તેઓ પલાયન થઈ ચૂક્યા છે. ત્યારે હવે પોલીસ પર પેટ્રોલિંગ પર આ સવાલ સીધા ઉભા થઈ રહ્યા છે. અન્ય સ્થળો પર પણ બેફામ રીતે આ તસ્કરો બેફામ બન્યા છે અને જે પ્રકારે આ તસ્કરો અહીંથી આ ચોરી કરીને પલાયન થઈ ચૂક્યા છે. પોલીસ પર સીધા આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે રાત્રે મોડી રાત્રે અહીંયા પેટ્રોલિંગ જો કરવામાં આવતું હોત તો આ પ્રકારની ઘટનાઓ સામે ના આવતી. ત્યારે ઘરના સદસ્ય છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. શું કહેશો? જે પ્રકારે આખી ઘટના સામે આવી છે, 15 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરીને સીધા ચોરો અહીંથી પલાયન થયા છે. જે પ્રકારે આખી ઘટના સામે આવી છે કે અહીંના પરિવારના સદસ્ય, શું કહેશો? કેવી રીતે તમને ખબર પડીને કેટલા રૂપિયાની ચોરી થઈ છે? 17 થી 18 લાખ રૂપિયાની ચોરી થઈ છે, જેમાં ઘરેણા જ ગયા છે. 25,000 રૂપિયા જેવું કેશ હતું, 25-30,000 રૂપિયા. અને સવારે મારા પપ્પા છોકરીઓને સ્કૂલ છોડીને અહીંથી સામાન લેવા આવ્યા દુકાન પર, તારે જોયું કે દરવાજો ખુલ્લો છે. તો પપ્પા નજીક આવીને જોયું તો દરવાજો ખુલ્લો હતો. પછી એ અંદર ગયા તો બધું રમણ ભમણ જ હતું. એટલે પપ્પાનો મને તાત્કાલિક કોલ આવ્યો. એટલે મેં ત્યાંથી પેલા ઘરથી ઉઠીને અહીંયા આગળ આવ્યા તો જોયું અંદર તો આવું હતું, મતલબ ચોરી થઈ ગયેલી હતી. બધા ઘરેણા જે હતા બધું લઈને ચોર ફરાર થઈ ગયા હતા. ત્યાંથી બહાર આવીને પછી મેં પોલીસને ફોન કર્યો. એમાં પોલીસ અડધો કલાકમાં આવીને જોઈને પૂછપરછ કરીને ગઈ. અમે ત્યાં રિપોર્ટ લખાયો. રિપોર્ટ લખાઈને કીધું કે ભાઈ 11 વાગે 12 વાગે સાહેબ આવશે, તમે પછી આવજો. એવું શું શું ગયું છે? કઈ કઈ રકમો ગઈ છે? આઈ થિંક 6-7 છડા છે, મારા દોરા છે, વીટીઓ છે, કાનસેર હતી મમ્મીની, લોકેટ ગઈ છે, લક્કી ગઈ છે, બધું ઘણું બધું છે, કાપ છે. એવી રીતે શું માનો છો, હવે શું અપેક્ષા છે પોલીસ પર? કઈ પ્રકારની કાર્યવાહી છે? પોલીસ કાર્યવાહી કરે અને શોધી આપે તો ઘણું સારું છે. બાકી તો પોલીસનું કામ તમને ખબર છે અને અમને પણ ખબર છે કે પોલીસનું કામકાજ કેવું છે. શોધવા બેસે તો એ લોકો 4 કલાકમાં ચોરને શોધીને સામે લાવી શકે છે, અને એ લોકો ચાહે તો. શું માનો છો, કોણ હોઈ શકે આ ચોરીને અંજામ આપનાર? કોણ હોઈ શકે? એ તો જે ચોરી કરનારા તો આ વ્યક્તિ આપણને ખબર નથી, ચોર જ હોઈ શકે છે. જેમ કે લોકો કહે છે કે સરદારજી આયા હતા, બરાબર, પછી ચડ્ડી બડ્ડી વાળા આવે છે. આપણે તો જોવા નથી બેટા કે કોણ આવ્યો. ખબર હોય તો આપણને આવા જ ના દઈએ. બિલકુલ. હા, હવે ન્યાય પર કેટલી આશા છે? કારણ કે જે પ્રકારે આખી ઘટના થઈ છે, પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ જેટલું જલ્દી કાર્યવાહી કરીને જેટલું જલ્દી શોધે એટલું જ જલ્દી મળી શકશે. જેટલા દિવસ પોલીસ ટાઈમ પસાર કરશે એટલું જલ્દી હાથમાં આવવાનું નથી. મને ન્યાય છે કે પોલીસ જેટલું કાર્યવાહી જલ્દી પકડીને ન્યાય લાવે કે આ સુધીને વસ્તુ આવે. કારણ કે આ વસ્તુ મેં તેલનું કામ કરું છું, સપ્લાય કરું છું ડીમાર્ટોમાં, બરાબર. એમાં 600 રૂપિયા ડબ્બે ઉચકીને મારું કામ છે. એ પ્રમાણે મેં મજૂરી કરીને મેં વસ્તુ આવું બનાવેલું હતું. લગભગ મારું 17-18 વર્ષથી મેં કાર્ટિંગ કામ કરું છું. તે ડીમાર્ટોમાં સપ્લાય કરું છું, રિટેલમાં સપ્લાય કરું છું. એવી રીતે વસ્તુ મેં ભેગી કરેલી હતી. બિલકુલ. આ પરિવાર છે, મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે, ત્યારે આ પ્રકારની ઘટના આપ જોઈ શકો છો. પરિવારમાં પણ એક દુઃખની લાગણી જે પ્રકારે આપ જોઈ શકો છો, નકુચો તોડી અને સીધા ઘરની અંદર તેઓ પ્રવેશ્યા છે. મોડી રાતનો આ બનાવ છે. જે પ્રકારે આખી ઘટના સામે આવી છે, પ્રતાપનગર વિસ્તાર છે અને બાવળી કુંભારવાડા વિસ્તારની અંદર આ આખી 15 લાખથી વધુની ચોરીનો બનાવ બન્યો છે. સીધો
આક્ષેપ પોલીસ પર થઈ રહ્યા છે, કારણ કે પેટ્રોલિંગ જો કર્યો હોત તો આ વખતની આ જે ચોરી છે, ચોરીના બનાવો ના બનત. પરંતુ ચોક્કસ હવે પોલીસ પર જે પ્રકારે આશા અને અપેક્ષા છે, ન્યાય પ્રણાલી પર આશા છે, કારણ કે જે પ્રકારે તેઓની ચોરીનો સામાન બધો ગયો છે, સોના ચાંદીના દાગીના ગયા છે, ત્યારે 15 લાખથી વધુ, કારણ કે મજૂરી કરીને તમામ વસ્તુઓ બનાવી હતી પરિવાર માટે, જ્યારે આફત આવે ત્યારે સમય પર ઉપયોગ કરી શકાય. પરંતુ ચોરો હવે આ રીતે સક્રિય થયા છે ને પોલીસને સીધો પડકાર આપી રહ્યા છે. હવે જોવાનું રહ્યું ક્યારે આ ચોરો પકડાય છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.